જય સોમનાથ, જય નીલકંઠ મહાદેવ। મિત્રો, આ વખતે લીંબાળા શિવ મંદિરનું કામ ચાલુ હોવાથી આ વખતે સર્વ ભક્તોની ઈચ્છા હતી કે આપણે લીંબાળા ગામમાં પાર્થેશ્વરની પૂજા કરીએ। તો સર્વ ભક્તોની ઈચ્છાને અનુરૂપ આ વખતે આપણે લીંબાળા ગામમાં શિવ પાર્થેશ્વરની પૂજાનું આયોજન કરીએ છીએ, જે આપણે શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાવસ્યા સુધી 11,000 લિંગ બનાવવાના છે। આજે બીજો દિવસ છે। સર્વ ભક્તો પોતાનો ટાઈમ આપીને સવારે વહેલા મંદિરે આવી જાય છે અને ભક્તિની ખૂબ રસમય વાતાવરણમાં મહાદેવની પૂજા કરે છે અને મહાદેવની લિંગ બનાવે છે। સર્વ ભક્તોને ખૂબ આશીર્વાદ છે। આપણે પણ જ્યારે ટાઈમ મળે ત્યારે મંદિરે આવતા રહેજો। આપણે 9 થી 9:30 વચ્ચે મંદિરની લિંગ બનાવવાનું ચાલુ કરીએ છીએ, તો બધા ટાઈમસર આવજો। શિવ પુરાણમાં વિશેષાનો ઉલ્લેખ છે। પાર્થિવલિંગના દર્શન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને લિંગ બનાવવાનો જો સૌભાગ્ય હોય તો ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે। મહાભારતની અંદર જ્યારે પાંડવોએ પણ પાર્થિવલિંગની પૂજા કરી હતી, વિશેષ પુણ્યની પ્રાપ્તિ થઈ હતી। જ્યારે આપણે રામેશ્વર જઈએ છીએ, રામેશ્વરમાં પણ સીતા માતા અને રામ દ્વારા પાર્થિવલિંગની પૂજા થઈ હતી। વિશેષ આનું પુણ્ય છે અને 12 થી 2ના ટાઈમમાં આપણે શિવપુરાણનું પણ વાંચન કરીએ છીએ। તો યથાશક્તિ ભક્તોને ટાઈમ મળે ત્યારે શિવ મંદિરે આવતા રહેજો। શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે। જય નીલકંઠ મહાદેવ, જય સોમનાથ।